ગુજરાતી સિનેમાનો નવો વળાંક લાવવા માટે સ્ટુડિયો અરવા પ્રોડક્શન પ્રસ્તુત ફિલ્મ બ્લેક બર્થડેનું દમદાર ટ્રેલર આજે અમદાવાદ ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો આજવ ત્રિવેદી, યોગિતા પટેલ, ચેતન દહિયા, જીતેન્દ્ર ઠક્કર, ધ્રુવી સોની, સ્મિત જોશી, મગન લુહાર, કલ્પેશ પટેલ, ગૌરાંગ જેડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ હાઈ વોલ્ટેજ થ્રિલર ડ્રામાનું દિગ્દર્શન બ્રિજેશ બોધ અને શાહિદ અલી દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે સાહિલ પટેલ અને વિશાલ પ્રજાપતિએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 13 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થઈ રહી છે. ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકોએ જણાવ્યું હતું કે બ્લેક બર્થડે એ એક એવી રહસ્યમય વાર્તા છે જે દર્શકોને અંત સુધી જકડી રાખશે. ફિલ્મમાં આજવ ત્રિવેદી અને ચેતન દહિયા જેવા સક્ષમ કલાકારોની જુગલબંધી જોવા મળશે, જે ગુજરાતી સિનેમામાં સસ્પેન્સના એક નવા સ્તરની પ્રતીતિ લાવશે. સ્ટુડિયો આરવી પ્રોડક્શન બેનર હેઠળ બનેલી આ ફિલ્મ માત્ર મનોરંજન નહીં પરંતુ એક તદ્દન અલગ પ્રકારની સિનેમેટિક અનુભવ પૂરો પાડવા માટે તૈયાર છે. જી 13 ફેબ્રુઆરી અમારી ફિલ્મ આવી રહી છે બ્લેક બર્થડે, અને ખૂબ સુંદર ફિલ્મ છે. પરિવારના બધા સભ્યો સાથે બેસીને જોઈ શકે અને દરેક વર્ગને એ ક્યાંક ને ક્યાંક અડે અને સ્પર્શે એવી આ વાત છે. અને યુવાધન નવું ટેલેન્ટ, નવી વાત લઈને આવી રહ્યું છે અને ગુજરાતી પ્રજા ગુજરાતી સિનેમાને જે પ્રેમ આપ્યો છે એ થકી જ ગુજરાતી સિનેમા આજે ઉજ્જવળ છે. તો આ ફિલ્મને પણ આપ સૌ વધાવો એવી હું આશા રાખું છું. ખૂબ મજા આવશે. આ ફિલ્મ 13 ફેબ્રુઆરી આપણા નજીકના સિનેમાઘરમાં બ્લેક બર્થડે જોવાનું ભૂલતા નહીં. ખાસ કરીને શું મેસેજ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ માટે, કેવી રીતે આગળ વધી રહી છે? જી, ગુજરાતી સિનેમામાં નવતર પ્રયોગો થઈ રહ્યા છે. નવતર પ્રયોગો ક્યાંક ને ક્યાંક જે રીતે સફળ થઈ રહ્યા છે, એટલે જ નવા પ્રોડ્યુસર આવ્યા છે, નવી ફિલ્મો બનાવી રહ્યા છે, નવી વાર્તા લોકો સમક્ષ આવી રહી છે. એટલે ગુજરાતી સિનેમાને જેમ જેમ આગળ લઈ જવા દરેક કલાકારો પ્રયત્ન કરી રહ્યા છે, એવો જ અમારો પણ એક પ્રયત્ન છે આ ફિલ્મ થકી ગુજરાતી સિનેમાને એક નવા શિખર પર લઈ જવાનો અને ગુજરાતી પ્રજાને પણ એક નવું પીરસવાનો આ પ્રયાસ. તો ખૂબ મજા આવશે, જોજો. પહેલી વાર આજે કરવામાં આવ્યું, સાથે ઘરની સાથે સાથે મૂવી પણ જણાવો. અનુભવ તો બહુ જ સરસ રહ્યો, પણ અનુભવની સાથે સાથે એક બહુ જ મોટી જવાબદારી હતી કે પોતાનું પ્રોડક્શન હાઉસ હોય, હસબન્ડ ડિરેક્ટર હોય, ત્યારે અનુભવ લેવા જઈએ કે જવાબદારી સાચવવી, એ બેની વચ્ચે થોડી હરીફાઈ ચાલતી હોય છે. પણ અનુભવ બહુ જ સારો રહ્યો કારણ કે પોતાના હસબન્ડ જ્યારે ડિરેક્શન કરાવતા હોય તમારી સાથે, ત્યારે એ જે ખુશી છે, જે આનંદ છે, જે એક્સાઇટમેન્ટ છે, એ કંઈક અલગ જ હોય છે. અને અમારા પ્રોડક્શનની આ ફર્સ્ટ ફિલ્મ છે એટલે બહુ જ મજા આવી. બહુ જ બધી ઘણી બધી વસ્તુઓ છે જે કહેવા જેવું છે, પણ હમણાં સમય નથી એટલો, પણ મજા આવી. કેરેક્ટરની અંદર જે ખાસ જણાવતો કે અટવાયો અને આજે ત્રિવેદી સંગમ નવા જૂના અને બધા સાથે હતા. યસ યસ. તમને એવું લાગ્યું ના આ જગ્યા મારે ક્યાં કરવી, કોઈ ખાસ મોમેન્ટ? હા, એક સીન હતો મારો જ્યાં મને એવું કહેવામાં આવ્યું કે રાજેશ ખન્ના જેવું કેરેક્ટર તમારે પ્લે કરવાનું છે. ત્યારે મેં દરેક કલાકારો સાથે ચર્ચા કરી કે કેવી રીતે કરી શકાય આને. બધાએ મને બહુ જ હેલ્પ કરી છે. ડિરેક્શનમાં પણ શાહિદભાઈએ મને સ્પેશિયલી એ વસ્તુ શીખવાડ્યું કે તમે આવી રીતે આ બોડી લેંગ્વેજ કરશો તો મજા આવશે. મને એ સીન કરવાની બહુ મજા આવી. મહત્વનો રોલ આ મૂવીમાં છે, કઈ રીતનો રોલ રહેશે અને શું રહેશે? બહુ સરળ વ્યક્તિત્વ ધરાવતો એક માણસ છે, બહુ સીધો સાધો માણસ છે. કોલેજના સ્ટુડન્ટ્સ જે હોય છે એ પ્રકારનો એક માણસ છે. એની લાઈફમાં અચાનક એક એવી ઘટના બને છે કે જે ધારી નથી, એણે ક્યારે વિચાર્યું નહોતું. એ પ્રકારની ધારણા વિરુદ્ધની ઘટના તમારા જીવનમાં જ્યારે બને ત્યારે તમે કેવી રીતે જીવનને આગળ વધારો છો, એવું જીવન જીવતો ને એ પ્રકારની વાર્તામાં ભાગ ભજવતું પાત્ર એટલે આ મારું પાત્ર બ્લેક બર્થડેની અંદર તમને જોવા મળશે 13મી ફેબ્રુઆરીએ જોવાનું. અલગ અલગ પાત્રોમાં માનો છો, શું કહેશો એના વિશે? અલગ અલગ પાત્રમાં એટલા માટે માનું છું કે મેં એક્ટર બનવાનું ચૂઝ જ એટલા માટે કરેલું કદાચ કે દરેક પ્રકારના સબ્જેક્ટ ઓરિએન્ટેડ વાતો કે પછી દરેક પ્રકારની ફિલ્ડમાં આગળ વધતા માણસો, જર્નાલિસ્ટ હોય તમારા જેવા કે પછી ડોક્ટર્સ હોય કે એડવોકેટ હોય, આ બધા જ પ્રકારને એક સાથે જીવવું હોય તો મને એવું લાગે છે કે એક્ટર બની જાઓ, તમે બધું એક સાથે જીવી શકો છો. પણ હા, એના માટે રિસર્ચ પણ એટલું જરૂરી છે કે સાચું તમે પીરશો, ખોટું નહીં. તો એટલા માટે થઈને હું મારી લાઈફમાં એવું નક્કી કરીને બેઠો છું કે જેટલા બને એવા અલગ અલગ પાત્રો ભજવીશ, પ્રયત્ન કરીશ. ઓકે, થેન્ક યુ.